દીકરીએ કોઈના રાજ લ્યા નથી મહારાજ. આજે તમારા પરણો રે માટે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય, એક પંખીનો માળો કહેવાય મહારાજ. જો આજ પરણાવો કાલ પોતાના સાસરે ચાલી જાય મહારાજ. પાછળથી કોઈ બાડો વગડો કે લૂલો લંગડો એક પણ પુત્ર હોય ને મહારાજ તો તમે ગયા પછી રાજ સંભાળે, આ રાજ ગાદી સંભાળે. નહીતર એક દિવસ રાજને મણમણના તાળા દેવાઈ જાય મહારાજ, મણમણના તાળા દેવાઈ જાય. હા રાઈકા ભાઈ, તમે જે વાત કીધી છે તમારી સત્ય છે. કાલે શ્રીનગર ઉગે એના દર્શન કરી તમે તમારા ગગડાની ઓલા આનંદ કેળવા રાખ્યો અને રાજમાં આવીને ઇનામ લઈ જજો. જો મહારાજનો હે વા સુકન્યા લેવા આયા રે રબારી ભાઈ, સુકન્યા લેવા આયા રે. અરે પ્રધાનજી, આજે મારે વાંજિયાના મેણા મારે સાંભળવા પડે. પણ આજે મારે મેણું ભાંગવા જવું છે, મારે કાશીના માર્ગે શિવના શરણે જવું છે. પણ પેલા રાજમાંથી તમારા માતાને બોલાવો. જી મહારાજ. અરે આજ પર દાન બોલાવે રાજમાતા.